નમસ્તે મિત્રો, વર્લ્ડ ઓફ બાયોલોજી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે સપુષ્પ વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યા વિશે અભ્યાસ કરીશું. મોર્ફોલોજી ઓફ ફ્લાવરિંગ પ્લાન્ટ્સ. મોર્ફોલોજી એટલે કે બાહ્યાકાર વિદ્યા, વનસ્પતિના બાહ્ય લક્ષણોનો અભ્યાસ. જ્યારે કોઈ નીંદણને જમીનમાંથી બહાર ખેંચવામાં આવે ત્યારે તેમાં મૂળ, પ્રકાંડ અને પર્ણ જોવા મળે છે. તેઓ પુષ્પ અને ફળ પણ ધરાવે છે. સપુષ્પી વનસ્પતિઓના ભૂમિગત ભાગ એ મૂળતંત્ર છે, જ્યારે જમીનથી ઉપરનો ભાગ એ પ્રરોતંત્ર બનાવે છે. તો અહીં તમને સપુષ્પી વનસ્પતિના ભાગોની આકૃતિ આપેલી છે. તો એમાં તમને પુષ્પ, ફળ, પ્રકાંડ, પર્ણ, ગાંઠ, આંતરગાંઠ, કલિકા, પ્રાથમિક મૂળ, દ્વિતીયક મૂળ જોવા મળે છે. જેમાં જમીનથી નીચેનો ભાગ જે મૂળતંત્ર છે, જ્યારે જમીનથી ઉપરનો ભાગ એ પ્રરોતંત્ર છે. મૂળ ધ રૂટ મોટાભાગે જમીનની અંદર એટલે કે ભૂમિગત છે. બિનહરિત એટલે કે એમાં કોઈ રંજક દ્રવ્ય આવેલું હોતું નથી. કથ્થાઈ રંગ એટલે કે બદામી રંગના જોવા મળે છે. તો સૌપ્રથમ જોઈએ મૂળતંત્રના પ્રકારો. ટાઈપ્સ ઓફ રૂટ સિસ્ટમ્સ. સોટી મૂળતંત્ર, તંતુમય મૂળતંત્ર અને આગંતુક એટલે કે અસ્થાનિક મૂળતંત્ર. સોટી મૂળતંત્ર એટલે કે ટેપ રૂટ સિસ્ટમ. એમાં જોઈએ તો ભ્રૂણમૂળમાંથી પ્રાથમિક મૂળ વિકસે. પ્રાથમિક મૂળમાંથી દ્વિતીયક અને તૃતીયક પાર્શ્વીય મૂળ વિકસે છે. પ્રાથમિક મૂળ એ સોટીમય મૂળતંત્ર ધરાવે છે. તો આ સોટીમય મૂળતંત્ર એ શેમાં જોવા મળે છે? તો રાઈ જેવી વનસ્પતિમાં એટલે કે દ્વિદળી અને અનાવૃત બીજધારી વનસ્પતિમાં આ સોટી મૂળતંત્ર જોવા મળે છે. હવે જોઈએ તંતુમય મૂળતંત્ર, ફાઇબ્રસ રૂટ સિસ્ટમ. ભ્રૂણમૂળમાંથી પ્રાથમિક મૂળ વિકસે છે, એટલે કે એ અલ્પજીવી છે. પ્રકાંડના નીચેના ભૂમિગત ભાગેથી ઘણા બધા પાતળા તંતુ જેવા મૂળ ઉદ્ભવે છે. મોટાભાગે એક દળી વનસ્પતિમાં આ તંતુમય મૂળતંત્ર જોવા મળે છે. આગંતુક એટલે કે અસ્થાનિક મૂળતંત્ર, એડવેન્ટિશિયસ રૂટ સિસ્ટમ. મૂળ કે જે ભ્રૂણમૂળ સિવાયના ભાગેથી ઉદ્ભવે છે. ઘાસ, મોન્સ્ટેરા અને વડ જેવી વનસ્પતિમાં આ આગંતુક એટલે કે અસ્થાનિક મૂળતંત્ર જોવા મળે છે. મૂળતંત્રના મુખ્ય કાર્યો તો જમીનમાંથી પાણી અને દ્રવ્યનું શોષણ, વનસ્પતિના અન્ય ભાગોને જકડી રાખવા, સંચિત પોષક દ્રવ્યોનો સંગ્રહ અને વનસ્પતિ વૃદ્ધિ નિયામકોનું સંશ્લેષણ એ મૂળતંત્રના કાર્યો છે. મૂળના પ્રદેશો એટલે કે રિજિયન ઓફ ધ રૂટ. તો એમાં આપણને એક આકૃતિ અહીંયા દર્શાવી છે મૂળની ટોચના પ્રદેશની. તો એમાં જોઈએ તો 3 પ્રદેશો જોવા મળે છે. એક નીચેના ભાગે વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ, વિસ્તરણ પ્રદેશ અને પરિપક્વન પ્રદેશ. તો સૌપ્રથમ જોઈએ મૂળ ટોપ. તો મૂળ ટોપ એ ટોચના ભાગે જોવા મળે છે અને ટોપચા કે અંગુલિત્ર એટલે કે આંગળીની ટોચે સોય ન વાગે તે માટે પહેરાતી ધાતુની અંગૂઠી જેવી રચના. મૂળ જમીનમાં આગળ વૃદ્ધિ પામે છે અને ટોચને રક્ષણ કરે છે. વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ કે જેમાં મૂળ ટોપનો વિસ્તાર. આ પ્રદેશના કોષો મૂળ નાના, પાતળી દિવાલ અને ઘટ્ટ જીવરસ ધરાવે છે. તેઓ વારંવાર વિભાજન પામે છે. વિસ્તરણ પ્રદેશ કોષો ત્વરિત પ્રલંબન, વિસ્તૃતીકરણ પામે છે. મૂળની લંબાઈમાં વૃદ્ધિ માટે જવાબદાર છે. પરિપક્વન પ્રદેશ વિસ્તરણ પ્રદેશના કોષો ક્રમશઃ વિભેદિત અને પરિપક્વ થાય છે. મૂળો અધિસ્તરીય કોષો ખૂબ જ બારીક અને નાજુક દોરી જેવી પાતળી રચનાઓ ધરાવે છે, જેને મૂળ રોમ કહે છે. જમીનમાંથી પાણી અને દ્રવ્યોનું શોષણ કરે છે. હવે જોઈએ મૂળના રૂપાંતરણો. મોડિફિકેશન ઓફ રૂટ. કેટલીક વનસ્પતિઓમાં મૂળ તેમનો આકાર તથા રચના બદલે છે અને પાણી તથા દ્રવ્યોના શોષણ સિવાયના કાર્યો માટે રૂપાંતરિત થાય છે. એટલે કે આધાર, ખોરાકના સંગ્રહ, શ્વસન અને આરોહણ માટે વિશિષ્ટ રૂપાંતરણ પામે છે. તેમાં સૌપ્રથમ ખોરાક સંગ્રહ. તેમાં ગાજર અને સરગમમાં સોટી મૂળ અને સક્કરિયાના અસ્થાનિક મૂળ કદમાં મોટા બની ફૂલે છે. સ્તંભ મૂળ વડમાં આધાર આપતી લટકતી રચના. અવલંબન મૂળ મકાઈ અને શેરડીમાં પ્રકાંડ મૂળ ધરાવે છે, જે પ્રકાંડની નીચેની ગાંઠોમાંથી ઉદ્ભવે છે. શ્વસન મૂળ દળદળ એટલે કે કાદવવાળો વિસ્તાર. તો દળદળ વિસ્તારમાં વિકાસ પામતી રાઇઝોફોરા જેવી કેટલીક વનસ્પતિમાં ઘણા મૂળ જમીનમાંથી બહાર આવે છે અને ઉપર તરફ અનુલંબ રીતે વિકાસ પામે છે. પ્રકાંડ એટલે કે ધ સ્ટેમ વિશે અભ્યાસ કરવાનો છે. પ્રકાંડ વનસ્પતિ અક્ષનો હવાઈ ભાગ છે. પ્રકાંડ એ પર્ણ, પુષ્પ, ફળ, કલિકા, ગાંઠ, આંતરગાંઠ ધરાવે છે. ભ્રૂણના ભ્રૂણાગ્રમાંથી આદિસ્કંદ સ્વરૂપે વિકસે છે.
લીલા, નરમ અને કાષ્ઠમય હોય છે. પ્રકાંડ એ ગાંઠ અને આંતરગાંઠ ધરાવે છે. ગાંઠમાંથી પર્ણનો ઉદ્ભવ થાય છે. આંતરગાંઠ એટલે કે બે ક્રમિક ગાંઠ વચ્ચેના અંતરને આંતરગાંઠ કહે છે. પ્રકાંડ એ અગ્રકલિકા અને કક્ષકલિકા ધરાવે છે. અગ્રકલિકા એ પ્રકાંડની લંબાઈમાં વધારો કરે છે, જ્યારે કક્ષકલિકા એ પ્રકાંડના ઘેરાવામાં વધારો કરે છે. પ્રકાંડના કાર્યો: પર્ણ, પુષ્પ અને ફળ ધરાવતી શાખાઓનો પ્રસાર કરવાનું છે. તે પાણી, ખનિજ દ્રવ્યો અને પ્રકાશ સંશ્લેષણ કરતા પદાર્થનું વહન કરે છે. કેટલાક પ્રકાંડ ખોરાકનો સંગ્રહ, આધાર, રક્ષણ અને વાનસ્પતિક પ્રસર્જન એટલે કે વેજીટેટિવ પ્રોપગેશનના કાર્યો રજૂ કરે છે. હવે જોઈએ પ્રકાંડના રૂપાંતરણો. મોડિફિકેશન ઓફ સ્ટેમ. પ્રકાંડ હંમેશા લાક્ષણિક રીતે અપેક્ષિત હોય તેવા સામાન્ય લગતા જ કાર્યો કરતા નથી. તેઓ જુદા જુદા કાર્યો માટે પણ રૂપાંતરિત થાય છે. બટાકા, આદુ, હળદર, જમીનકંદ, અળવી વગેરેના ભૂગર્ભીય પ્રકાંડ તેમના ખોરાક સંગ્રહ માટે રૂપાંતરિત થયેલા છે. તેઓ વૃદ્ધિ પામવા માટેની પ્રતિકૂળ પરિસ્થિતિમાં ઉછેર પામવા મદદ કરતા અંગ તરીકે પણ ભાગ ભજવે છે. તો સૌપ્રથમ ગાંઠામૂળી રાઇઝોમ ભૂમિગત પ્રકાંડ છે. જમીનની નીચે આડું પ્રસરે છે. શાખિત પ્રકાંડ છે. એક્ઝામ્પલ તરીકે આદુ, હંસરાજ, હળદર. ગ્રંથિ ટ્યુબર ભૂમિગત પ્રકાંડ. અશાખિત પ્રકાંડ. અસ્થાનિક મૂળ ગેરહાજર. એક્ઝામ્પલ તરીકે બટાકા. પર્ણ સદસ્ય પ્રકાંડ શુષ્કોદ્ભિદ વનસ્પતિમાં જોવા મળે છે. જ્યાં પાણીની માત્રા ઓછી છે ત્યાં જોવા મળે છે. પ્રકાંડ લીલા રહે છે. પાણીનો સંગ્રહ અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જોવા મળે છે. પર્ણમાં વાયુરંધ્રો અને બાષ્પોત્સર્જન જોવા મળે છે. આ પર્ણ એકંટકમાં રૂપાંતરિત થાય છે. ઉપહવાઈ પ્રકાંડો એમાં ભૂસ્તારી પાતળું, નાજુક પ્રકાંડ. ઘણી શાખાઓ જમીનને સમાંતર વૃદ્ધિ પામે છે. એક્ઝામ્પલ તરીકે ઘાસ, સેન્ટેલા, અબોટી. પુસ્તારિકા જલજ વનસ્પતિમાં જોવા મળે છે. ટૂંકી આંતરગાંઠ. એક્ઝામ્પલ તરીકે જલીય લીલી. વીરો જમીન તરફની ગાંઠમાંથી લાંબી પાતળી શાખા ઉદ્ભવે છે. કમાન આકારે વળીને જમીનમાં પ્રસ્થાપિત થાય છે. એક્ઝામ્પલ તરીકે જુઈ, ફુદીનો, જંગલી, સ્ટ્રોબેરી. અધોપુસ્તારી જમીનની અંદરની પ્રકાંડની ગાંઠમાંથી કલિકા સર્જન જોવા મળે છે અને જમીનને સમાંતર પ્રકાંડ શાખા બની આ શાખા ત્રાંસી આગળ વધે છે અને નવા છોડનું સર્જન કરે છે. એક્ઝામ્પલ તરીકે કેળા, અનાનસ, ગુલદાઉદી. પણ ધ લીફ વિશે અભ્યાસ કરીશું. પ્રકાંડ ઉપરથી ઉદ્ભવતી પાર્શ્વીય સામાન્ય રીતે ચપટી રચના કે જેને આપણે પર્ણ તરીકે ઓળખીએ છીએ. હરિત ભાગ મધ્ય પણ પેશી ધરાવે છે. પર્ણ એ પ્રકાંડની ગાંઠમાં આવેલી અગ્રીય વર્ધનશીલ પેશીમાંથી બને છે. કક્ષકલિકા કે જે પર્ણદંડ તથા પ્રકાંડ વચ્ચેના કક્ષમાં બનતી કલિકા છે કે જે શાખામાં પરિણમે છે. ઉપપર્ણો પર્ણતલના ભાગેથી ઉદ્ભવતા નાના પર્ણ જેવી રચના કે જેને આપણે ઉપપર્ણો તરીકે ઓળખીએ છીએ. પર્ણના મુખ્ય 3 ભાગો છે. પર્ણતલ કે જે ટોચનો ફૂલેલો ભાગ, પર્ણદંડ, પર્ણફલક કે જે પહોળો વિસ્તાર છે અને શિરા અને શિરિકા ધરાવે છે. અહીં તમને એક આકૃતિ આપેલી છે જેમાં પ્રકાંડ, ગાંઠ, ગાંઠ ઉપરથી પર્ણ ઉદ્ભવે છે, ઉપપર્ણ, પર્ણદંડ, પર્ણફલક, પર્ણતલ જોવા મળશે કે જે ભાગેથી પર્ણ જોડાય છે, મધ્ય શિરા કે જેમાંથી પર્ણનું માળખું રચાય છે અને પાણી તથા ખોરાકનું વહન થાય છે. પર્ણફલક કે જે નમ્યતા અને પાણી, પોષક દ્રવ્ય અને કાર્બનિક દ્રવ્યનું વહન કરે છે. પર્ણતલ કે જે એકદળી વનસ્પતિમાં પ્રકાંડને આવરે છે અને દ્વિદળી વનસ્પતિ એટલે કે સિમ્બિકોની વનસ્પતિ કે જેમાં નીચે ફૂલેલો ભાગ જોવા મળે છે જેને પીનાધાર તરીકે ઓળખવામાં આવે છે. પર્ણદંડ કે જે પર્ણફલક અને પર્ણતલને જોડે છે. શિરાવિન્યાસ પર્ણપત્રમાં શિરા અને શિરિકાની ગોઠવણીને શિરાવિન્યાસ કહેવામાં આવે છે. શિરાવિન્યાસ 2 પ્રકારના જોવા મળે છે: સમાંતર શિરાવિન્યાસ અને જાલાકાર શિરાવિન્યાસ. સમાંતર શિરાવિન્યાસમાં શિરાઓ એકબીજાને સમાંતર હોય છે, જ્યારે જાલાકાર શિરાવિન્યાસમાં શિરાઓ જાળી જેવી રચના ધરાવે છે. સમાંતર શિરાવિન્યાસમાં એકદળી વનસ્પતિનો સમાવેશ થશે, જ્યારે જાલાકાર શિરાવિન્યાસમાં દ્વિદળી વનસ્પતિનો સમાવેશ થશે. પર્ણના પ્રકાર: સાદું પર્ણ અને સંયુક્ત પર્ણ. સાદું પર્ણ કે જેમાં પર્ણફલક છેદિત હોય પરંતુ છેદન મધ્ય શિરા સુધી અડકેલું ન હોય. સંયુક્ત પર્ણ પર્ણફલકનું છેદન મધ્ય શિરા સુધી પહોંચે છે. તો આ સંયુક્ત પર્ણના 2 પ્રકાર પડે છે:
પક્ષવત એટલે કે પીંછાકાર સંયુક્ત પર્ણ અને બીજું પંજાકાર સંયુક્ત પર્ણ. પક્ષવત પીંછાકાર સંયુક્ત પર્ણમાં જોઈએ તો સામાન્ય ધરી પર ઘણી સંખ્યામાં પર્ણિકાઓ હાજર હોય છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો લીમડો. પંજાકાર સંયુક્ત પર્ણ કે જેમાં પર્ણિકાઓ એક જ સામાન્ય બિંદુથી જોડાયેલી છે. એક્ઝામ્પલ તરીકે સીમળો. હવે જોઈએ પર્ણ વિન્યાસ. પ્રકાર કે શાખા પર પર્ણની ગોઠવણીની ભાત છે. પર્ણ વિન્યાસના 3 પ્રકાર પડે છે: એકાંતરિત પર્ણ વિન્યાસ, સન્મુખ પર્ણ વિન્યાસ, ભ્રમિરૂપ પર્ણ વિન્યાસ. એકાંતરિત પર્ણ વિન્યાસમાં દરેક ગાંઠ પરથી એકાંતરિત રીતે એક જ પર્ણ વિકસે છે. એક્ઝામ્પલ તરીકે જાસૂદ, રાઈ અને સૂર્યમુખી. સન્મુખ પર્ણ વિન્યાસ કે જેમાં એકબીજાની સામસામે એક ગાંઠ પરથી પર્ણની જોડ વિકસે છે. સન્મુખ પર્ણ વિન્યાસના 2 પ્રકાર પડે છે: એક સન્મુખ ચતુષ્ક અને બીજું સન્મુખ આચ્છાદિત. સન્મુખ ચતુષ્કમાં પર્ણની ગોઠવણી કાટખૂણી જોવા મળે છે. એક્ઝામ્પલ તરીકે આંગળો. અને જ્યારે સન્મુખ આચ્છાદિતમાં પર્ણો એકબીજાને આચ્છાદિત હોય છે. એક્ઝામ્પલ તરીકે જામફળ. ભ્રમિરૂપ પર્ણ વિન્યાસ એક ગાંઠ પરથી 2 કરતાં વધારે પર્ણો ચક્રાકાર રીતે વિકસે છે. એક્ઝામ્પલ તરીકે સપ્તપર્ણ. પર્ણના રૂપાંતરણો. પહેલું છે ખોરાક સંગ્રહ, આરોહણ, રક્ષણ, પ્રકાશ સંશ્લેષણ અને કીટભક્ષણ. ખોરાક સંગ્રહ કે જેમાં ડુંગળીમાં ખોરાકનો સંગ્રહ પર્ણતલમાં જોવા મળે છે. આરોહણ તો જેમાં કંકાસની અને સ્માઇલેક્સનો સમાવેશ થાય છે. કંકાસનીમાં પર્ણનો અગ્રભાગ સૂત્રમય બને છે, જ્યારે સ્માઇલેક્સમાં ઉપપર્ણો સૂત્રમય બને છે. રક્ષણ બાવળ અને બોરડીમાં ઉપપર્ણો કંટકમય બને છે. પ્રકાશ સંશ્લેષણમાં જોઈએ તો ઓસ્ટ્રેલિયન બાવળ કે જેમાં પર્ણદંડ પ્રકાશ સંશ્લેષણ કરે છે અને તેને દાંડીપત્ર કહેવામાં આવે છે, જ્યારે વટાણામાં ઉપપર્ણ પ્રકાશ સંશ્લેષણ કરે છે. કીટભક્ષણ કે જેમાં કળશવળ, અર્કજ્વર અને ડ્રોસેરાનો સમાવેશ થાય છે. પુષ્પવિન્યાસ એટલે કે ધ ઇન્ફ્લોરન્સીસ વિશે અભ્યાસ કરીશું. પુષ્પવિન્યાસ એટલે કે પુષ્પીય અક્ષ ઉપર પુષ્પોની ગોઠવણી. પુષ્પના નિર્માણ માટે પરોહાગ્ર વર્ધનશીલ પેશી એ પુષ્પીય વર્ધનશીલ પેશીમાં ફેરવાય છે. પુષ્પસર્જન માટેનો કથિત અંતઃસ્રાવ એ ફ્લોરિજન છે. પુષ્પવિન્યાસ સર્જાય ત્યારે આંતરગાંઠ સંકુચિત થાય છે. પુષ્પીય અક્ષ ઉપર પુષ્પસર્જન થાય છે. પરોહાગ્ર વર્ધનશીલ પેશી એ પુષ્પીય વર્ધનશીલ પેશીમાં ફેરવાશે, ત્યારબાદ પુષ્પીય પ્રકાંડમાં અને ત્યારબાદ પુષ્પવિન્યાસનું સર્જન થશે. હવે જોઈએ પુષ્પવિન્યાસના પ્રકારો. ટાઇપ્સ ઓફ ઇન્ફ્લોરન્સીસ. પુષ્પવિન્યાસના 2 પ્રકારો પડે છે: અપરિમિત પુષ્પવિન્યાસ અને બીજો પરિમિત પુષ્પવિન્યાસ. અપરિમિત પુષ્પવિન્યાસ એટલે કે રેસિમોસ ઇન્ફ્લોરન્સીસ તો તે પરોહાગ્રનો સતત વિકાસ થાય છે. પુષ્પીય અક્ષ ઉપર અગ્રાભી વર્ધિક્રમમાં પાર્શ્વીય રીતે પુષ્પોદ્ભવ થાય છે. મુખ્ય ધરીનો વિકાસ અમર્યાદિત જોવા મળે છે. તેમાં વૃદ્ધિ પરિથી કેન્દ્ર તરફ એટલે કે કેન્દ્રાભિસારી ક્રમમાં વૃદ્ધિ જોવા મળે છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો મૂળા, રાઈ, લ્યુપિન. પરિમિત પુષ્પવિન્યાસ સાયમોસ ઇન્ફ્લોરન્સીસ. તેમાં પરોહાગ્ર પુષ્પમાં ફેરવાય છે. પાર્શ્વીય શાખા વિકસે જેના ઉપર પુષ્પોદ્ભવ થાય છે. મુખ્ય ધરીનો વિકાસ મર્યાદિત. વૃદ્ધિ કેન્દ્રથી પરિઘ તરફ જોવા મળે છે એટલે કે કેન્દ્ર અપસારી વૃદ્ધિ. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો શાક, બોગનવેલ, સોલેનમનો સમાવેશ પરિમિત પુષ્પવિન્યાસમાં થાય છે. પુષ્પ ધ ફ્લાવર વિશે અભ્યાસ કરીશું. પુષ્પ એ આવૃત બીજધારીઓનું પ્રજનન અંગ છે. અહીં આપણને પુષ્પની આકૃતિ આપેલી છે, તો નીચે જે દંડ જેવો ભાગ દેખાય છે તેને પુષ્પદંડ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ પુષ્પદંડની ઉપર થેલેમસ એટલે કે પુષ્પાસન જોવા મળે છે. સૌથી બહારનું ચક્ર એ વજ્રચક્ર છે કે જે વજ્રપત્રોનું બનેલું જોવા મળે છે. ત્યારબાદ જે રંગીન પાંખડીઓ સ્વરૂપે જોવા મળે છે તેને દળચક્ર તરીકે ઓળખવામાં આવે છે. આ દળચક્ર એ વજ્રપત્રોનું બનેલું છે. વજ્રચક્ર અને દળચક્ર એ બંને બિનઆવશ્યક ચક્રો છે એટલે કે સહાયક ચક્રો છે. ત્યારબાદ જોઈએ તો ગાયનોસિયમ કે જે માદા પ્રજનન અંગ છે, શ્રીકેસર ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. શ્રીકેસર ચક્રના આપણે ભાગ જોઈએ તો પરાગાસન, પરાગવાહિની અને બીજાશયનો સમાવેશ થાય છે. ત્યારબાદ એન્ડ્રોસિયમ એટલે કે પુંકેસર ચક્ર. પુંકેસર ચક્રના ભાગ જોઈએ તો પરાગાસન, તંતુ અને યોજીનો સમાવેશ થાય છે. ત્યારબાદ પુષ્પીય ચક્રો કે જે આપણે બહારથી અંદર તરફ જઈએ ત્યારે વજ્રચક્ર કે જે સૌથી બહારનું ચક્ર છે, દળચક્ર. આ વજ્રચક્ર અને દળચક્ર બંને સહાયક એટલે કે બિનઆવશ્યક ચક્રો છે કે જે બંધ છે જન્યુ નિર્માણ કરી શકતા નથી. ત્યારબાદ પુંકેસર ચક્ર અને શ્રીકેસર ચક્ર કે જે સૌથી અંદરનું છે
કે જેને આપણે આવશ્યક ચક્રો તરીકે ઓળખીએ છીએ. હવે જોઈએ સંપૂર્ણ પુષ્પ, કમ્પ્લીટ ફ્લાવર, અપૂર્ણ પુષ્પ, ઇનકમ્પ્લીટ ફ્લાવર. સંપૂર્ણ પુષ્પ કે જેમાં ચારે પુષ્પચક્રો ધરાવે છે, એટલે કે K પ્લસ C પ્લસ A પ્લસ C. K એટલે વજ્રચક્ર, C એટલે દળચક્ર, A એટલે પુંકેસર ચક્ર અને G એટલે કે શ્રીકેસર ચક્ર. આમ ચારેય પુષ્પચક્રો ધરાવે છે. જ્યારે અપૂર્ણ પુષ્પ કે જેમાં ચાર પુષ્પચક્રોમાંથી કોઈ એક કે તેથી વધુ ચક્રો ગેરહાજર હોય છે, એટલે કે K પ્લસ C પ્લસ C. આમાં આપણને પુંકેસર ચક્રનો અભાવ જોવા મળે છે, એટલે કે તે માદા પુષ્પ છે. અને બીજું K પ્લસ C પ્લસ A, અહીં આપણને શ્રીકેસર ચક્રનો અભાવ જોવા મળે છે, એટલે કે આ નર પુષ્પ છે. ઉભયલિંગી પુષ્પ, એકલિંગી પુષ્પ. ઉભયલિંગી પુષ્પ એટલે કે જ્યારે પુષ્પમાં સ્ત્રીકેસર તથા પુંકેસર બંને આવેલા હોય તેવા પુષ્પને ઉભયલિંગી પુષ્પ કહેવાય છે. એક્ઝામ્પલ તરીકે જાસૂદ, સોલેનેસી કુળ અને ફેબેસી કુળ. એકલિંગી પુષ્પો, જે પુષ્પ નર તથા માદામાંથી કોઈ એક જ પ્રજનન અંગ ધરાવે તો તેને એકલિંગી પુષ્પો કહે છે. એકલિંગી પુષ્પો ધરાવતી વનસ્પતિ. એકસદની વનસ્પતિ અને દ્વિસદની વનસ્પતિ. એકસદની વનસ્પતિ કે જેમાં નર તથા માદા પુષ્પો બંને એક જ છોડ પર આવેલા હોય તો તેને એકસદની વનસ્પતિ કહે છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો કાકડી, નારિયેળ, સૈતુર અને મકાઈનો સમાવેશ એકસદની વનસ્પતિમાં થાય છે. દ્વિસદની વનસ્પતિ કે જેમાં નર તથા માદા પુષ્પો બંને અલગ અલગ છોડ પર આવેલા હોય તો તેને દ્વિસદની વનસ્પતિ તરીકે ઓળખીએ છીએ. એક્ઝામ્પલ તરીકે પપૈયા અને ખજૂરનો સમાવેશ દ્વિસદની વનસ્પતિમાં થાય છે. હવે જોઈએ ત્રિઅવયવી પુષ્પ, ચતુર અવયવી પુષ્પ અને પંચાવયવી પુષ્પ. ત્રિઅવયવી પુષ્પ ટ્રાયપેરસ ફ્લાવર કે જેમાં પુષ્પચક્રોની સંખ્યા 3 અથવા 3ના ગુણનમાં હોય તો તેને ત્રિઅવયવી પુષ્પ કહે છે, કે જે એકદળી વનસ્પતિમાં જોવા મળે છે. ચતુર અવયવી પુષ્પ ટેટ્રામેરસ ફ્લાવર કે જે પુષ્પચક્રોની સંખ્યા 4 અથવા 4ના ગુણનમાં હોય તો તેને ચતુર અવયવી પુષ્પ કહે છે, કે જે દ્વિદળી વનસ્પતિમાં જોવા મળે છે. પંચાવયવી પુષ્પ પેન્ટામેરસ ફ્લાવર. પુષ્પચક્રોની સંખ્યા 5 અથવા 5ના ગુણનમાં હોય તો તેને પંચાવયવી પુષ્પ કહે છે, કે જે દ્વિદળી વનસ્પતિમાં જોવા મળે છે. સમમિતિના આધારે પુષ્પના પ્રકારો. અર્ય સમમિતિ, દ્વિપાર્શ્વીય સમમિતિ અને અસમમિતિ. અર્ય સમમિતિ એટલે કે નિયમિત પુષ્પ, એક્ટિનોમોર્ફિક ફ્લાવર. કોઈપણ અનુલંબ ધરીથી કાપતા બે સરખા ભાગ થાય તો તેને અર્ય સમમિતિ કહે છે. એક્ઝામ્પલ તરીકે રાઈ, જાસૂદ અને ધતુરાનો સમાવેશ નિયમિત પુષ્પમાં થાય છે. દ્વિપાર્શ્વીય સમમિતિ, અનિયમિત પુષ્પ, ઝાયગોમોર્ફિક ફ્લાવર. જો કોઈ એક જ લંબધરીએ કાપતા પુષ્પના બે સરખા ભાગ થાય તો તેને દ્વિપાર્શ્વીય સમમિતિ કહે છે. એક્ઝામ્પલ તરીકે ફેબેસી કુળ, ગુલમોહર અને ગલતોરાનો સમાવેશ અનિયમિત પુષ્પમાં થાય છે. અસમમિતીય પુષ્પ એસિમેટ્રિકલ ફ્લાવર. જો કોઈ પણ ધરીથી કાપતા પુષ્પના બે સમાન ભાગ ન થાય તો તેને અસમમિતીય પુષ્પ કહેવાય છે. એક્ઝામ્પલ તરીકે કેનાર. પુષ્પાશય ઉપર પુષ્પીય ભાગોની ગોઠવણ 3 પ્રકારે જોવા મળે છે. સૌપ્રથમ જોઈએ અધોજાય પુષ્પ. અધોજાય પુષ્પમાં સ્ત્રી કેસર ઉચ્ચ સ્થાને સ્થાન પામેલી છે, જ્યારે બીજા ભાગો તેની નીચે રહેલા છે. આવા પુષ્પમાં બીજાશય ઉચ્ચસ્થ કહેવાય છે. એક્ઝામ્પલ તરીકે રાઈ, જાસૂદ અને રીંગણનો સમાવેશ અધોજાય પુષ્પમાં થાય છે. ત્યારબાદ પરિજાય પુષ્પ. જો સ્ત્રી કેસર મધ્યવર્ણ સ્થાને અને પુષ્પના બીજા ભાગો પણ પુષ્પાસન પર એ જ સ્તરે સ્થાન પામેલા હોય તો તેને પરિજાય પુષ્પ કહે છે. આવા પુષ્પોમાં બીજાશય અર્ધ અધસ્થ કહેવાય છે. એક્ઝામ્પલ તરીકે જરદાળુ, આદુ વૃક્ષ અને ગુલાબ. ઉપરીજાય પુષ્પ, એમાં પુષ્પાસન ઉપર તરફ વિકાસ પામેલું સંપૂર્ણ રીતે બીજાશયને ઘેરતું અને તેની સાથે જોડાયેલું છે અને અન્ય ભાગો બીજાશયની ઉપરના ભાગે વિકાસ પામેલા હોય છે. આથી આવા પુષ્પમાં બીજાશય અધસ્થ કહેવાય છે. એક્ઝામ્પલ તરીકે જામફળ, કાકડી અને સૂર્યમુખીના કિરણ પુષ્પકો. હવે આપણે પુષ્પના ભાગો વિશે અભ્યાસ કરીશું. તો પુષ્પના ભાગોમાં વજ્રચક્ર, દળચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર વિશે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ જોઈએ વજ્રચક્ર, કેનેક્સ. એકમ વજ્રપત્ર, સેપલ્સ. વજ્રચક્ર એ પુષ્પનું સૌથી બહારનું ચક્ર છે, એટલે કે સહાયક ચક્ર છે, બિનઆવશ્યક ચક્ર છે. વજ્રપત્રો હરિત હોય છે અને કલિકા અવસ્થામાં પુષ્પનું રક્ષણ કરે છે.
યુક્ત વજ્રપત્રો અને મુક્ત વજ્રપત્રો જોવા મળે છે. યુક્ત એટલે કે જોડાયેલ અને મુક્ત એટલે કે છૂટા. ફલન બાદ બીજાશય એ ફળમાં રૂપાંતરણ પામે છે અને પુષ્પના અન્ય ભાગો ખરી જાય છે, એટલે કે ચીર લગ્ન વજ્રચક્ર તરીકે તેને ઓળખવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો રીંગણ, દાડમ, મરચાં એ ફળ નિર્માણ બાદ પણ વજ્રપત્ર જોડાયેલ રહે છે. સૂર્યમુખીમાં રોમયુક્ત વજ્રપત્રો જોવા મળે છે. દળચક્ર, કોરોલા પુષ્પનું સહાયક ચક્ર છે, બિન આવશ્યક ચક્ર છે, રંગબેરંગી છે એટલે કે પરાગનયન માટે જૈવિક પરાગવાહકોને આકર્ષે છે. દળચક્ર એનો એકમ દળપત્રો છે. દળપત્રો એ યુક્ત દળપત્રો અને મુક્ત દળપત્રો જોવા મળે છે. દળચક્ર એ નલિકાકાર, ઘંટાકાર, ગળણી આકાર અને ચક્રાકાર જોવા મળે છે. હવે જોઈએ કલિકાંતર વિન્યાસ, એસ્ટિવેશન. કલિકા અવસ્થામાં દળપત્રો કે વજ્રપત્રોની ગોઠવણીને કલિકાંતર વિન્યાસ કહે છે. કલિકાંતર વિન્યાસના 4 પ્રકાર પડે છે: ધારાસ્પર્શી એટલે કે વેલ્વેટ, વ્યાવૃત, ટ્વિસ્ટેડ, આચ્છાદિત, ઇમ્બ્રિકેટ, પતંગિયાકાર અથવા પિચ્છફલકીય, વેક્સિલરી. તો સૌપ્રથમ જોઈએ ધારાસ્પર્શી વેલ્વેટ. જ્યારે વજ્રપત્રો કે દળપત્રો આચ્છાદિત થયા વગર એકબીજાને ધારે સ્પર્શતા હોય તો તેને ધારાસ્પર્શી પ્રકારનો કલિકાંતર વિન્યાસ કહે છે. એક્ઝામ્પલ તરીકે આંકડો. વ્યાવૃત, ટ્વિસ્ટેડ. જ્યારે વજ્રપત્રો કે દળપત્રોના એકમોની એક જ ધાર જે બીજા દ્વારા આચ્છાદિત થતી હોય તો તેને વ્યાવૃત પ્રકારનો કલિકાંતર વિન્યાસ કહે છે. એક્ઝામ્પલ તરીકે ચાસૂત, ભીંડા અને કપાસ. આચ્છાદિત, ઇમ્બ્રિકેટ. જો વજ્રપત્રો કે દળપત્રોની બંને ધારો એકબીજાથી આચ્છાદિત થતી હોય પરંતુ ચોક્કસ દિશાએથી નહીં તો તેને આચ્છાદિત પ્રકારનો કલિકાંતર વિન્યાસ કહે છે. એક્ઝામ્પલ તરીકે કેશિયા એટલે કે ગલતોરૂપ અને ગુલમોહર. પતંગિયાકાર અથવા પિચ્છફલકીય, વેક્સિલરી. 5 દળપત્રો પૈકી એક સૌથી મોટું ધ્વજક જે 2 પાર્શ્વીય દળપત્રો પક્ષકોને આચ્છાદિત કરે છે કે જેઓ ફરીથી અંદરના 2 સૌથી નાના દળપત્રો નવતરને આચ્છાદિત કરે છે. એક્ઝામ્પલ તરીકે વટાણા અને વાલ. પરિપુષ્પ ચક્ર, પેરિયન્ટ. એકમ પરિપુષ્પપત્રો, ટેપલ્સ. અમુક વનસ્પતિમાં વજ્રપત્રો અને દળપત્રો અલગ તારવી ન શકાય તો તેને પરિપુષ્પ ચક્ર કહે છે. એક્ઝામ્પલ તરીકે લીલિએશી કુળ, એનો સમાવેશ પરિપુષ્પ ચક્રમાં થાય છે. પુકેસર ચક્ર, એન્ડ્રોસિયમ. સંજ્ઞા 1. પુષ્પનું નર પ્રજનન અંગ છે. આવશ્યક ચક્ર છે. પુકેસર ચક્રના એકમો પુકેસર, સ્ટેનન. એમાં પરાગાશય તંતુનો સમાવેશ થાય છે. પરાગાશય એટલે કે એન્થર જે પરાગ કોટરો ધરાવે છે, પરાગરજનું નિર્માણ કરે છે. દ્વિખંડીય રચના એટલે કે દરેક ખંડ દ્વિકોટરીય એટલે કે ચતુષ્કોટરીય રચના જોવા મળે છે. તંતુ એનો વંદ્ય ભાગ છે. પુકેસર ચક્રમાં જોઈએ તો એનો પરાગાશયનો આડો છેદ લઈએ તો અધિસ્તર, સ્ફોટી એટલે કે તંતુસ્તર, મધ્યસ્તર, પોષક સ્તર અને લઘુ બીજાણુધારી જોવા મળે છે. સંલગ્નતા. પુકેસર એ પુકેસર સાથે જોડાયેલા હોય. અભિલગ્નતા. પુકેસરનું અન્ય પુષ્પચક્રો સાથે જોડાણ. પુકેસરની અભિલગ્નતા. દળલગ્ન પુકેસર, પરિપુષ્પલગ્ન પુકેસર. દળલગ્ન પુકેસર. પુકેસર દળપત્રો સાથે અભિલગ્ન હોય. એક્ઝામ્પલ તરીકે સોલનેસી કુળ, ધતુરોપ, ટામેટા. પરિપુષ્પલગ્ન પુકેસર તો પુકેસર પરિપુષ્પ સાથે અભિલગ્ન હોય. એક્ઝામ્પલ તરીકે લીલિએશી કુળ. મુક્ત પુકેસરો. પુકેસર એકબીજા સાથે જોડાયેલા ન હોય. પુકેસરની સંલગ્નતા. એકગુચ્છી પુકેસર, દ્વિગુચ્છી પુકેસર અને બહુગુચ્છી પુકેસર. એકગુચ્છી પુકેસર પુકેસરનું એક જ ગુચ્છ જોવા મળે છે. એક્ઝામ્પલ તરીકે માનવેસી કુળ, ચાસૂત. દ્વિગુચ્છી પુકેસર પુકેસરના 2 ગુચ્છ જોવા મળે છે એટલે કે એ એન્ડ્રોસિયમ 9+1. ફેબેસી કુળમાં જોવા મળે છે. એક્ઝામ્પલ તરીકે વાલોળ અને વટાણા. બહુગુચ્છી પુકેસર પુકેસરના 2 કરતાં વધારે ગુચ્છ જોવા મળે છે. એક્ઝામ્પલ તરીકે સાઇટ્રસ, લીંબુ અને નારંગી. પુકેસરની લંબાઈમાં પણ વિવિધતા જોવા મળે છે. એક્ઝામ્પલ તરીકે સાલ્વિયા અને રાઈ. સ્ત્રીકેસર ચક્ર, ગાયનોસિયમ. સંજ્ઞા G. પુષ્પનું માદા પ્રજનન અંગ છે. સૌથી અંદરનું ચક્ર છે એટલે કે આવશ્યક ચક્ર છે. એકમ સ્ત્રીકેસર. સ્ત્રીકેસરમાં પરાગાસન, પરાગવાહિની, બીજાશય, જરાયુ અને અંડકનો સમાવેશ થાય છે. મુક્ત સ્ત્રીકેસરી અને યુક્ત સ્ત્રીકેસરી જોવા મળે છે. મુક્ત સ્ત્રીકેસરી એટલે કે સ્ત્રીકેસરો એકબીજાથી મુક્ત હોય. એક્ઝામ્પલ તરીકે કમળ અને ગુલાબ. યુક્ત સ્ત્રીકેસરો જોડાયેલા હોય. એક્ઝામ્પલ તરીકે રાઈ અને ટામેટા. હવે જોઈએ જરાયુ વિન્યાસ.
પ્લેસન્ટેશન બીજાશયના કોટરમાં જરાયુ અથવા અંડકની ગોઠવણીને જરાયુ વિન્યાસ કહે છે. ધારાવર્તી જરાયુ વિન્યાસ, અક્ષવર્તી જરાયુ વિન્યાસ, ચર્મવર્તી જરાયુ વિન્યાસ, મુક્ત કેન્દ્રસ અને તલસ. ધારાવર્તી જરાયુ વિન્યાસ બીજાશયની વક્ષસેવનીય જરાયુ નિર્માણ પામે છે. 2 હરોળમાં અંડકો જોડાયેલા છે. એક્ઝામ્પલ તરીકે વાલ અને વટાણા. અક્ષવર્તી જરાયુ વિન્યાસ જરાયુ અક્ષીય હોય અને અંડકો જરાયુ સાથે બહુકોટરીય બીજાશયમાં જોડાયેલા હોય છે. એક્ઝામ્પલ તરીકે જાસૂદ, ટામેટા, લીંબુ. ચર્મવર્તી જરાયુ વિન્યાસ અંડકો બીજાશયની પરિઘવર્તી ભાગ પરથી વિકાસ પામે છે. એક કોટરીય પરંતુ કોટપટના નિર્માણને કારણે તે દ્વિકોટરીય બને છે. એક્ઝામ્પલ તરીકે રાઈ અને દારૂડી. મુક્ત કેન્દ્રસ જ્યારે અંડકો કેન્દ્ર સ્તરી પર ઉદ્ભવે અને પડદા ગેરહાજર જોવા મળે છે. એક્ઝામ્પલ તરીકે ડાયન્થસ અને પ્રિમરોઝ. તલસ બીજાશયના તલ ભાગે જરાયુ વિકાસ પામે છે અને એક જ અંડક તેની સાથે જોડાયેલ હોય છે. એક્ઝામ્પલ તરીકે સૂર્યમુખી અને ગલગોટા. આપણે ફળ વિશે અભ્યાસ કરીશું. ફળ, ધ ફ્રૂટ. ફલન પાત બીજાશયમાંથી ફળ બને છે અને અંડકમાંથી બીજ બને છે. બીજાશયની દિવાલો એક ફલાવરણ બનાવે છે, એટલે કે ફ્રૂટ બોલ્સ બનાવે છે. ફલાવરણ એ 2 પ્રકારના છે, માર્શલ અને શુષ્ક. માર્શલ એટલે કે ફ્લેશી, શુષ્ક એટલે કે ડ્રાય. માર્શલ ફલાવરણમાં બાહ્ય ફલાવરણ, એપિકાર્પ, મધ્ય ફલાવરણ, મેસોકાર્પ, અંતઃફલાવરણ એટલે કે એન્ડોકાર્પનો સમાવેશ થાય છે અને આ ત્રણેય સાથે મળીને ફલાવરણ બનાવે છે, એટલે કે પેરિકાર્પનું નિર્માણ કરે છે. એક્ઝામ્પલ તરીકે કેરી, જામફળ અને નારંગીનો સમાવેશ માર્શલ ફલાવરણમાં થાય છે. શુષ્ક ફલાવરણમાં મગફળી અને રાઈનો સમાવેશ થાય છે. નિર્માણના આધારે ફળના પ્રકાર. ટાઇપ્સ ઓફ ફ્રૂટ્સ ઓન ધ બેઝિસ ઓફ ફોર્મેશન. 3 પ્રકાર પડે છે: સત્યફળ, કોટફળ અને અફલિત ફળ. સત્યફળ એટલે કે યુકાર્પ, ટ્રુ ફ્રૂટ. ફલન પાત બીજાશયમાંથી બનતું ફળ. બીજાશયની દિવાલો એ ફલાવરણ બનાવે છે. એક્ઝામ્પલ તરીકે કેરી, નારિયેળ અને નારંગી. કોટફળ, સ્યુડોકાર્પ, ફોલ્સ ફ્રૂટ. ખાદ્ય ભાગ, માર્શલ ભાગ મોટાભાગે પુષ્પાસન હોય છે. એક્ઝામ્પલ તરીકે કાજુ, નાશપતી, સફરજન અને સ્ટ્રોબેરી. અફલિત ફળ, પાર્થિનોકાર્પિક ફ્રૂટ. ફલન વગર નિર્માણ પામે છે. બીજવિહીન ફળ છે. નૈસર્ગિક રીતે પાર્થિનોકાર્પિક ફળ કેળા. અક્ષી વનસ્પતિ વૃત્તિ અંતઃસ્રાવ જે પાર્થિનોકાર્પી પ્રેરે. દ્રાક્ષમાં પાર્થિનોકાર્પી પ્રેરવામાં આવે છે. વિકાસના આધારે ફળોના 3 પ્રકાર પડે છે: સરળ ફળ, સમૂહ ફળ અને સંયુક્ત ફળ. અહીં આપણે સરળ ફળ વિશે અભ્યાસ કરવાનો છે. સરળ ફળ એક સ્ત્રીકેસરી અથવા બહુ સ્ત્રીકેસરી એટલે કે યુક્ત સ્ત્રીકેસરી બીજાશયમાંથી તેનું નિર્માણ થાય છે. એક્ઝામ્પલ તરીકે ટામેટા, કેરી, નારિયેળ અને ધાન્ય સમાવેશ સરળ ફળમાં થાય છે. અસ્ટિલા ડ્રૂ ફ્રૂટ. સરળ ફળ છે, માંસલ ફળ છે. એક સ્ત્રીકેસરી તથા ઉચ્ચસ્થ બીજાશયમાંથી તેનો વિકાસ થાય છે. એક જ બીજ ધરાવે છે. અહીં આપણને કેરી અને નારિયેળના ઉદાહરણ આપેલા છે. કેરીમાં બાહ્ય ફલાવરણ, અંતઃફલાવરણ અને મધ્ય ફલાવરણ જોવા મળે છે અને બીજ આવેલું છે. અંતઃફલાવરણ એ સખત પથ્થર જેવું છે. મધ્ય ફલાવરણ માંસલ અને ખાદ્ય હોય છે. નારિયેળ કે જે રેસામય અસ્ટિલા ફળ છે તેમાં પણ બાહ્ય ફલાવરણ, મધ્ય ફલાવરણ કે જે રેસામય હોય છે અને અંતઃફલાવરણ જોવા મળે છે. બીજ વિશે અભ્યાસ કરીશું. બીજ, ધ સીડ. ફલિત અંડકમાંથી બીજ બને છે. અંડકાવરણો બીજાવરણોમાં રૂપાંતરણ પામે છે. બીજધારી વનસ્પતિઓ જેવી કે અનાવૃત અને આવૃત બીજધારીઓમાં જોવા મળે છે. બીજમાં બીજપત્રો, ભ્રૂણપોષ, ભ્રૂણ અને બીજાવરણનો સમાવેશ થાય છે. અહીં આપણે દ્વિદળીયના બીજની રચના અને એકદળીયના બીજની રચનાનો અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ જોઈએ દ્વિદળીયના બીજની રચના. સ્ટ્રક્ચર ઓફ ડાયકોટિલેડોન સી. 2 બીજપત્રો જોવા મળે છે. મોટાભાગે બીજપત્રો ખોરાક સંગ્રહ કરે છે. અભ્રૂણપોષી બીજ છે. નોન એન્ડોસ્પર્મિક સીડ. આલ્બ્યુમિન વિહીન બીજ છે. એક્ઝામ્પલ તરીકે વાલ, વટાણા, ચણા અને મગફળી. અપવાદ તરીકે દિવેલા અને એરંડાનો સમાવેશ થાય છે જે ભ્રૂણપોષી બીજ છે. બહાર બાહ્ય બીજાવરણ અને અંદર અંતઃ બીજાવરણ જોવા મળે છે. નાભી કે બીજ કેન્દ્ર એ બીજાવરણ પર ચાઠા જેવી રચના છે કે જે વિકાસ પામતા બીજનું ફળ સાથેનું જોડાણ દર્શાવે છે. નાભીની ઉપર નાના છિદ્ર જેવી રચના આવેલી છે જેને બીજ છિદ્ર કહે છે. હવે જોઈએ એક દળીયોના બીજની રચના. સ્ટ્રક્ચર ઓફ મોનોકોટિલેડોન સી. એક બીજપત્ર જોવા મળે છે.
ભ્રૂણપોષી બીજ છે, આલ્બ્યુમિન યુક્ત બીજ છે. એક્ઝામ્પલ તરીકે ઘઉં, ચોખા અને મકાઈ. અપવાદ તરીકે ઓર્કિડનો સમાવેશ થાય છે, જે અભ્રૂણપોષી બીજ છે. ભ્રૂણને અલગ કરતું પ્રોટીનનું સ્તર આવેલું છે, જેને સમિતાયા સ્તર તરીકે ઓળખવામાં આવે છે. મોટું અને ઢાલ આકારનું બીજપત્ર જોવા મળે છે, જેને વરુથિકા તરીકે ઓળખવામાં આવે છે. ભ્રૂણાગ્ર અને ભ્રૂણમૂળ આવરણોથી ઢંકાયેલા છે, જેમને અનુક્રમે ભ્રૂણાગ્ર ચોલ અને ભ્રૂણમૂળ ચોલ કહે છે. હવે આપણે પુષ્પસૂત્રની સંજ્ઞાઓ વિશે અભ્યાસ કરીશું. પુષ્પસૂત્રની સંજ્ઞાઓ. બિયાર, બ્રેક્ટ, નિપત્ર. નિપત્ર એટલે કે જેના કક્ષમાં પુષ્પ બને તો તેને નિપત્ર કહેવાય. નિપત્ર ગેરહાજર હોય તો તેને અનિપત્રી કહે છે, જેની સંજ્ઞા છે ઇબિયાર એટલે કે ઇબ્રેક્ટિએટ. સમમિતિ સર્કલની અંદર પ્લસ આપેલું હોય તો તે નિયમિત પુષ્પ છે, જેમાં અરીય સમમિતિ જોવા મળશે. અને પર્સેન્ટેજ જેવું આપેલું હોય તો તે અનિયમિત પુષ્પ છે અને તેમાં દ્વિપાર્શ્વીય સમમિતિ જોવા મળશે. સર્કલની નીચે પ્લસ આપેલું હોય તો તે માદા પુષ્પ છે, એટલે કે તેની સંજ્ઞા જી છે. સર્કલની ઉપર એરો આપેલું હોય તો તે નર પુષ્પ છે, તેની સંજ્ઞા છે એ. અને જો બંને આપેલું હોય એટલે કે એરો અને પ્લસ બંને આવેલું હોય તો તે દ્વિલિંગી પુષ્પ છે, એટલે કે પુંકેસર અને સ્ત્રીકેસર બંને જોવા મળશે. કે એટલે કેલેક્સ. વજ્રચક્ર. વજ્રચક્ર એ વજ્રપત્રો એટલે કે સેપલ્સનું બનેલું છે. અહીં આપણને કે એન તરીકે આપણે કોઈ પણ સંખ્યા લઈ શકીએ છીએ. અહીં આપણને 5 આપેલા છે, એટલે કે K5 કે જે જોડાયેલા નથી એટલે કે 5 મુક્ત વજ્રપત્રો, અને K5 કે જે કાઉન્સ આપેલો છે તો તેને 5 યુક્ત વજ્રપત્રો તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે સી. દલચક્ર, કોરોલા કે જે દલપત્રો પેટલ્સનું બનેલું છે. અહીંયા આપણને C5 એટલે કે મુક્ત દલપત્રો અને યુક્ત દલપત્રો આપેલા છે. C1 + 2 + 2. C1 કે જે છૂટા છે, મુક્ત છે, 2 કે જે મુક્ત છે, અને બીજા જે 2 આપેલા છે કે જે જોડાયેલા છે, કાઉન્સમાં છે, એટલે કે યુક્ત દલપત્ર છે, તો તે ફેબેસી કુળમાં જોવા મળે છે, એટલે કે પિચ્છપરકીય અથવા પતંગિયાકાર કલિકાંતર વિન્યાસ ધરાવે છે. એ એન્ડ્રોસિયમ પુંકેસર. એ કાઉન્સમાં ઇન્ફિનિટિવ એટલે કે અસંખ્ય પુંકેસર કે જે જાસૂદમાં જોવા મળે છે, એક ગુચ્છી છે. એ 9+1 એટલે કે દ્વિગુચ્છી છે, 9 જોડાયેલા છે અને 1 મુક્ત છે, તો તે ફેબેસી કુળમાં જોવા મળે છે. આ સંલગ્નતા હતી. હવે જોઈએ અભિલગ્નતા. તો સી એટલે કે દળચક્ર, એ એટલે કે પુંકેસર ચક્ર. તો દળચક્ર અને પુંકેસર ચક્ર એ બંને એકબીજા સાથે જોડાયેલા છે, તો તેને કહેવાય દળલગ્ન પુંકેસર. પી અને એ કે જે પરિપુષ્પ ચક્ર છે અને એક છે પુંકેસર ચક્ર, કે બે એકબીજા સાથે જોડાયેલા છે, તો તેને કહેવાશે પરિલગ્ન પુંકેસર. પી એટલે કે પેરિયન્ટ પરિપુષ્પ ચક્ર કે જે પરિપુષ્પ પત્રોનું બનેલું છે, એટલે કે પેપલ્સ. કે અને સી અલગ ન તારવી શકાય, તો તેને કહેવાય પરિપુષ્પ ચક્ર. હવે જોઈએ જી. ગાયનોસિયમ એટલે કે સ્ત્રીકેસર ચક્ર. સ્ત્રીકેસર ચક્ર એ આપણને મુક્ત અને યુક્ત જોવા મળે છે. જેની નીચે લાઈન આપેલી હોય તે ઉચ્ચ બીજાશય છે, એટલે કે અધોજાય પુષ્પ છે. જેની સાઈડમાં લાઈન આપી હોય તો તે અર્ધ બીજાશય છે, એટલે કે પરિજાય પુષ્પ છે. જેની ઉપર લાઈન આપેલી હોય તો તે અધસ્થ બીજાશય છે, એટલે કે ઉપરીજાય પુષ્પ છે. અહીં તમને બ્રાસિકેસી કુળ એટલે કે ક્રુસિફેરી કુળની પુષ્પાકૃતિ આપેલી છે. ક્રુસિફેરી શા માટે કહેવાય? તો તેમાં જે દળચક્ર છે કે તે ક્રોસમાં ગોઠવાયેલા છે, આથી તેને ક્રુસિફેરી કહેવાય છે. તો પુષ્પસૂત્ર જોઈએ તો નિયમિત છે, દ્વિલિંગી છે. વજ્રચક્ર 2+2 એટલે કે 2 બહાર અને 2 અંદર જોવા મળે છે. દળચક્ર 4, પુંકેસર ચક્ર 2+4 ઉચ્ચસ્થ બીજાશય જોવા મળે છે અને યુક્ત શ્રીકેસરી છે અને અધોજાય પુષ્પ છે. તો વધુ માહિતી માટે વર્ડ ઓફ બાયોલોજી ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરો. થેન્ક યુ.